શું કે વેલકમ ટુ માય બ્લોગ. તો વાગ્યા છે 9 વાગવા આવ્યા છે બરાબર. 8:45 થઈ છે. વાર છે 5મી તારીખ અને વાર છે શનિવાર. એ મને અત્યારે ક્યારે ખબર પડી? 15 મિનિટ પહેલા ખબર પડી. લે આજે તો શનિવાર અને નવરાત્રિનો આજે છે 3જો દિવસ. ભાઈ શનિવારે અમારા અમદાવાદમાં ભાઈ એમને બી તહેવાર વગર બી તમે જુઓ ને તો એટલી હોટલમાં તો જગ્યા ના મળે. અને આજે તહેવાર છે અને શનિવાર છે અને હું ગરબા ગાવા જાઉં છું. બાય ધ વે ગાઈસ, માંડ 4-5 કુર્તા બદલ્યા અને પછી એક કુર્તો થયો. શરીર આપણું ઉતર્યું છે એટલે ઉતરી ગયું છે થોડુંક શરીર. તો આજનો કાર્યક્રમ એવો છે કે અમે તારીખ 3ને ગરબા ગાવા જઈએ છીએ. ભાઈ પાર્ટી પ્લોટ છે ગામની હોડ, એકદમ પાછળ છે અમદાવાદની. એટલે મારા ઘરેથી 20 કિલોમીટર છે. એટલે ઓન મેપ 30 થી 35 મિનિટ બતાવે છે. અને 9 વાગ્યા છે, હજી બધા લોકો તૈયાર નથી થયા. ક્યારે આવશે, ક્યારે પહોંચશું અને ટ્રાફિક, આ 3 વસ્તુ અમે કેવું આમ કરીને પછી ત્યાં પાર્ટી પ્લોટે પહોંચશું. આવું બધું છે. બન્યા રહો વ્લોગમાં. કોણ કોણ ભેગું થાય છે, કેવા ગરબા ગાઉં છું હું, તમે જુઓ. હા, ગરબા ગાઉં ને એટલે મને કહેજો. ગરબા ક્લાસ કરેલા છો મેં, અને તોય કેવા ગાઉં છું એ જોજો તમે. પછી કહેજો ના ગાતા પરફેક્ટ ગરબા ના ગાતા. પણ મારે કેવું થઈ જાય, સ્ટેપ તો બરોબર, પણ હું મારી મોજમાં ભાઈ ગરબા ગાઉં એવું. હા, બતાવું તમને. ફાઇનલી ગાઈસ પહોંચ્યા જો. ખાલી 11 વાગે અમે પહોંચ્યા છે અને અહીંયા ટ્રાફિક તો ભયંકર લેવાનો. ટોપ ના હા ભાઈ ઢોલ પર આવી જાય. હા, ઢોલ ઉપર આવશે પણ વાંધો નહીં આવે. જતીનભાઈ પહોંચી ગયા. મોન્ટો આવ્યો ને સીધે ના અમે 4 ટુકડી અને લેડીઝ ડિપાર્ટમેન્ટ પાછળ આવે ભાઈ. ભાઈ અહીંયા તમે ટ્રાફિક જુઓ તો ભયંકર લેવાનો ટ્રાફિક છે. અને કીધું હતું ને આજે શનિવાર છે એટલે ભૂકા બોલી જવાના. તો ભૂકા બોલી જ ગયા પણ મજા આવી ગઈ. આજે પબ્લિક ભયંકર લેવાની મળવાની. જોઈ લો ખાલી પબ્લિક. ચાલો ભાઈ વાગ્યા છે 2.
આ તો પોતું થઈ ગયું. આ પહેરવાનું આખો એને શૃંગાર દો ને તો કાયદેસર મરી જાય. જબરજસ્ત ગરબા ગઈને બહુ મોજ આવી ગઈ. આખો કુર્તો બુર્તો પલળી ગયો. હવે અમે જઈશું ચા પીવા ને પછી ઘરે. હો એટલું જ હોય, બહુ ના હોય હેણો. તો ગાઈસ મંગાવ્યું છે મસાલા ના મસ્કા બન, ચાય અને મસાલા બન. મસાલા બન તને બતાવ, ખોલતો કઈ સીઝન સીધું સવારે જ વાત હે ને. રાતના 3 વાગે આન ચા પીવો લે એસિડિટી કેવી થાય ભયંકર લેવાની. ધ્રુમીને ક્યાંક હચી જવું છે. ધ્રુમી અહીંયા જાય બ્લોગમાં પબ્લિક બોલાવે અહીંયા એના 3 વાગે હજી ગરબા ગાવા જવું. શું તકલીફ છે? તો ધ્રુમીએ મંગાઈ છે મેગી ગાઈસ. ધ્રુમી માની ગઈ છે કારણ કે હવે વાગ્યા છે 4, હવે કોઈ ઓપ્શન નહીં હે ને. હું રિસાઈ નથી પાસ. દર વખતે એવું ના કે ધ્રુમી રિસાણી એવા બધા ટેગ ના મારી. હું રિસાઈ નથી. કમેન્ટોની અસર પડે છે, કમેન્ટોની અસર પડે. મારે જવું તું પણ ના મસાલા ના લે તમે બધું એસિડિટી નું ઘર કરો લે. ચીસો પાડી પાડીને અવાજ દઈ ગયો. તું તો ખરી પબ્લિક જે ઉડાડે જુઓ ખાલી. જતીનલાલ તો જો ધીરે આ ખવાય વસ્તુ, આ વસ્તુ તો જુઓ ખાલી. લસણની ચટણીઓ સિવાય બીજું કશું જ નહીં. આ ખવાય પણ આ ખવાય પણ આ લોંદો જ છે. અને આ કોઈકનું અહીંયા પડ્યું છે 2 નામ. આનો ઘર ધણી કોઈ થયો નહીં. ધ્રુમી ખબર નહીં લાઈટ ક્યાં પાડે છે ને ક્યાં ખાય એ ખબર નહીં પડતી, પણ ખાય છે ગાઈસ. તો હવે કોઈને ગુડ નાઇટ ના કહેવાય, ગુડ મોર્નિંગ ગાઈસ. અને ખાલી માહોલ અહીંયા તમે પબ્લિક જુઓ તો ભયંકર લેવલની પબ્લિક. આખું અડધું અમદાવાદ બહાર છે એવું છે.